ખોળી અવળકંથી મેલડી, એક બાજુ રણજીતગીરી બાપુ માં મેલડીના કાળિયા બીડના પૂજારી એના ખોળીએ, અને એક બાજુ વર્ષોથી જેને ધૂપાણું ધર્યું છે એ માડી પૂજારી બાપુ એના ખોળીએ. અને મારી મેલડી કે આજ તો દુખીઓ કોઈ અવાજ કરે, ઓછાળું આહુડું પાડે અને આહુડું આંખમાંથી હેઠું પડે, એ પેલા જો તમારા ઘરે કાળી નાગણી બનીને ધક્કો ન કરું તો કાળિયા બીડની મેલડી નો જવાબ. યુવરાજસિંહ ગોહિલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 500 તો પહેલા આપ્યા એને, 1100 રૂપિયા આપીને ભૂતે હરવાળા મેલડીવાનું માંડવું વધાવે છે. તાળીથી વધાવવા યુવરાજસિંહ ગોહિલ રામભાની દીકરા તરીકે મને 500 પહેરામણી કરાવે છે. રાણા બાપુના મોટા યુવરાજસિંહના મોટા ભાઈ છે રાણા બાપુ. તાળીથી ભાઈ કે બેન અહીં બેઠા હોય અને કદાચ ભાવનગર થી મુંબઈ ની જસલોક હોસ્પિટલ સુધી ના પાડી હોય કે આની નસો હુકાઈ ગઈ છે, આને કણ નથી બનતા, આને દીકરી સંતાન નહીં થાય, તો એને કહેજો કે એકવાર મારી ભાવનગરના કાળિયા બીડની ભૂતે હરની મારી અવળકેની મેલડીનું નામ લઈએ, દુનિયાના ડોક્ટરોને ખોટા પાડી વાંગિયા મેણા ભાંગી અને તારીખને વાર આજનો લખી લ્યો, અને આવતો આ 12 મહિના પછી તારીખને વાર આવે અને 9 મહિને અને 13 દિવસ દૂધના ફીણ જેવો દીકરો ન આપે તો મારી રોગ માયા જોજો મળી આમ બીજા આમ બોલો બેન જાવડા માહિતી લાંબુ કરો તો ખમા કરું ખમામાં કોઈ રહેવા દો તો કાળિયા બીડની મેલડી નો કહેવાવ. ખમા બાપ જો આ બધાના આશીર્વાદ સંભળાય એટલા માટે બાપ ખમા કરું બધાને દા મામા રોતા કરું તો હું બીડ વાળી મેલડી કરું. હા મળી ભગવા ફેંકશે ને જાજી ખમા જો મળી જો જાજી ખમા છે બાપ જો મળી જો જોજે તારા ભગવા ઝંડા નિશાન નમવા દેતી નહીં, આ મારી પ્રભાત ના પોરની મારી કાળિયા બીડની કાળી નાગણી તારું માથે હું થવા દેતી નહીં રે.